टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સુનામીને લઈને જે પણ એલર્ટ આપવામાં આવ્યું છે તેની પણ વિગતવાર વાત કરીશું, કારણ કે પેસિફિક વોર્નિંગ સેન્ટરના જણાવ્યા પ્રમાણે હવાઈ, ચીલી, જાપાન, સોલોમન આઇલેન્ડની આસપાસ 3 મીટર ઊંચા મોજાની લહેરો ઉઠી શકે છે. જાપાનના ઇશિનોમાકીમાં પણ 1.6 ફૂટ ઊંચાઈની સુનામી નોંધાઈ છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચી સુનામી માનવામાં આવે છે. જાપાન સરકારે દરિયાકાંઠાના શહેરોમાંથી 9 લાખ લોકોને સ્થળાંતર કરવાની નોટિસ જાહેર કરી છે. સુનામીની ચેતવણીના કારણે હવાઈના હોનોલુલુમાં પણ ટ્રાફિક જામ થઈ ગયો છે. ચેતવણીના સાયરન વાગ્યા બાદ અને લોકોને ઊંચા સ્થળો પર જઈ રહ્યા છે તે પણ એવા અનેક દ્રશ્યો જોવા મળ્યા છે. હવાઈમાં શાળાઓ પણ બંધ કરવામાં આવી છે અને સુનામીને જોખમને જોતા જાપાનના ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરી દેવામાં આવ્યો છે. ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓને સુરક્ષિત નીકાળી દેવામાં આવ્યા છે, કારણ કે આ જોખમ સતત જે વધતું જાય છે અને ખતરનાક પણ સાબિત થઈ શકે છે.